ધર્મરાજાએ શ્રી ભગવાનને પ્રશ્ન કર્યો, હે દીનદયાળ, હવે આપ મને અભિક માર્ગમાં શુક્લપક્ષમાં આવતી એકાદશીનું વ્રતનું નામ કહો અને તેનું મહાત્મ્ય કહો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે દીપી, ત્રેતા યુગમાં મહેશ્વરી નગરનો રાજા હેન્દ્રદેવ અને તેના વંશમાં ઘણા ક્ષત્રિય રાજાઓ 1000 રાણીઓ હતી, પરંતુ 1000 રાણી હોવા છતાં રાજાને પુત્રનું સુખ નહોતું. તેથી કરીને રાજાએ પુત્ર મેળવવાની ઈચ્છા હતી. વ્રત આદિ કાર્ય ફળ રૂપે પોતાના પુત્ર પ્રાપ્તિ થાય તે માટે શ્રદ્ધા રાખી. તેથી તેને પોતાના મંત્રીને બોલાવી રાજા વ્યવસ્થા બધી રાણીઓને સંભાળ રાખવાનું કહી તેના સત્તા સોંપી પોતે વનમાં જવા નીકળ્યા. 10,000 વર્ષો સુધી તેને મહાકઠિન તપ કર્યું. તપના કષ્ટોને રાજાનું શરીર ક્ષીણ થઈ ગયું. તેમ છતાં તેને પુત્રની પ્રાપ્તિ ન થઈ. 70 વર્ષના શરીરની આવી સ્થિતિ જોઈ તેની પદ્મિની નામની રાણી મા સતી માતા અનસૂયાના 2 હાથ જોડી નમન કરી દીધો, મારા પતિ દેવ 10,000 વર્ષ સુધી કષ્ટ વેઠી તપ કર્યું, પરંતુ તેમ છતાં ભગવાન પ્રસન્ન માટે કરીને આપ મને કોઈ ઉપાય બતાવો કે જેથી અમને પુત્ર પ્રાપ્તિ થાય અને અમારા વંશનો વારસદાર આવે. પદ્મિની વાત સાંભળી અનસૂયાજીએ કહ્યું, સાંભળ દીકરીએ, સર્વ માસોમાં અધિક માસ, પુરુષોત્તમ માસ, આ શુદ્ધ માસમાં આવતી પદ્મિની એકાદશીનું વ્રત ઉપવાસ કરી સૌ સારાવાના છે. ઠાકોરજી તારી મનોકામના પૂર્ણ કરવી. મા સતી અનસૂયાના આશીર્વાદ લઈને તેમના કહેવા પ્રમાણે વિધિપૂર્વક પદ્મિની એકાદશીનું નિર્જરા વ્રત ઉપવાસ કર્યો હોવાથી તેને પુણ્યફળ લઈ ભગવાન શંભુ સ્વરૂપ થઈને તેને દર્શન આપી અને ઉદાહરણ માગવા ગયો. પોતાના ઉપર ઠાકોરજી પ્રસન્ન જાણી તેને કહ્યું કે હે ભગવાન, આપ મારા પર પ્રસન્ન થયા હો તો મને એક પુત્ર આપો. એ પુત્ર મહાબળવાન અને આપના સિવાય દાનવ, માનવ કે દૈત, રાક્ષસ કોઈ મારી ન શકે, તે જીતી ન શકે. ભગવાને તથા અંતર્ધ્યાન થયા. સમય જતાં મહાપ્રતાપી એવો પુત્રનો જન્મ છે આપ્યો. મોટો થતાં તે પુત્ર એકવાર યુદ્ધમાં લંકાના રાજા રાવણને પણ હાર આપી હતી. તેના જેવું જગતમાં પ્રતાપી બીજું કોઈ નહોતું. 3 લોકમાં કોઈ જીતી શકે એમ નહોતું. હે જીતી, સર્વફળ અધિક માસમાં શુદ્ધ પક્ષમાં આવતી પદ્મિની એકાદશીનું વ્રત ફળથી જે તેને પ્રાપ્ત થયું માટે જે કોઈ નર નારી આ અધિક માસની પરમ પવિત્ર એકાદશીનું ફળ ફળનારી વ્રત કરશે, ઉપવાસ કરી તેના બધા મનોકામના પર બોલો કૃષ્ણ ભગવાન, ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ, નંદી મહારાજ, વિષ્ણુ ભગવાન, સદાગર માત કી બ્રહ્મકાર વિદ્યાર મહાદેવ, વિદેશ મહાદેવ.